અને દક્ષિણ ગુજરાતની જેમ ઉત્તર ગુજરાતના કેટલાક પંથકોમાં પણ વરસાદી માહોલ યથાવત છે। સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે ખેતરો જળબંબાકાર થઈ ગયા। ઈડરમાં ભારે વરસાદને કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું છે। એ ગોકલપુરા હોય કે મોટા કોરડા, આ બધા જ એ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદને કારણે કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન થયું છે। પાક નિષ્ફળ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। એટલે હજુ તો આ ચોમાસાની શરૂઆત થઈ, પણ ચોમાસાના આરંભમાં જ એવો વરસાદ વરસી રહ્યો છે કે જે નુકસાની લઈને આવી રહ્યો છે, તારાજી લઈને આવી રહ્યો છે, ક્યાંક વિનાશ પણ વેરી રહ્યો છે। બનાસકાંઠાના ઈડર તાલુકાના બોલુન્દ્રાથી આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ જામ્યો હતો। સૌથી વધુ વરસાદ જે ગણાય એ ગોકલપુરા ગામમાં વરસાદ ખાબક્યો હતો। 3 થી 4 કલાકમાં આખા ગામમાં બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ થઈ હતી। જોકે અમુક ખેતરો અત્યારે હાલમાં બેટમાં ફેરવાયેલા હોય તેવી પરિસ્થિતિ છે, પણ ક્યાંક ઢલાણવાળાના હોવાના કારણે પાણી ઉતરી ગયા છે। પણ અત્યારે હાલમાં પાણીનું એટલું પ્રમાણ છે કે ખેતરમાં ઉતરી શકાય તેમ નથી। પૂર્ણ નુકસાન થયું હોય તે રીતે પાણી ફરી વળ્યા છે। તેના લીધે આજુબાજુની મગફળીના આ વર્ષે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। જે ગામની આજુબાજુના ઢલાણ હોવાના કારણે ક્યાંક થોડો ફાયદો થયો છે, પણ અતિશય વરસાદના કારણે અમુક ખેતરો બેટમાં ફેરવાયા છે। તેના કારણે ભારે નુકસાની સર્જાઈ છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે સરકારી તપાસ થાય અને ખેતી પાક નુકસાન માટેની સહાય યોજના જાહેર કરવામાં આવે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ।